ભારતની 7 મોક્ષદાયની નગરીઓમાંની એક અવંતિકા નગરી, જે ક્ષિપ્રા નદીને કિનારે આવેલી હોવાથી ક્ષિપ્રા તેમજ ઉજ્જૈન તરીકે ઓળખાય છે, ત્યાં બિરાજે છે રાજાધિરાજ મહાકાલ. મહા એટલે મહાન, સર્વશક્તિમાન, અને કાળ એટલે સમય અને મૃત્યુ. આમ સમય અને મૃત્યુ પર વિજય મેળવનાર મહાકાલ મંદિરમાં મહાદેવના દક્ષિણાભિમુખ દર્શન થાય છે. એક માન્યતા પ્રમાણે દ્વાપર યુગમાં સ્થાપિત આ મંદિર મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત છે. મંદિરના ઉપરના ભાગે નાગચંદ્રેશ્વર, મધ્યમાં ઓમકારેશ્વર અને નીચે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થાય છે. આ સાથે મહાકાલેશ્વર દુનિયાનું એકમાત્ર એવું શિવાલય છે જ્યાં મહેશ્વરની ભવ્યાતિ ભવ્ય ભસ્મ આરતી કરવામાં આવે છે. મંદિરોની નગરી ઉજ્જૈન દેશની 51 શક્તિપીઠો તેમજ 4 કુંભ સ્થળોમાંની એક છે. અહીં દર 12 વર્ષે યોજાતા સિંહસ્થ કુંભ મેળાનું અનેરું મહાત્મય છે. ઉજ્જૈનને ભારતની સાંસ્કૃતિક રાજધાની બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર ચંદ્રગુપ્ત મૌર્ય બીજાએ શકોના અંતિમ રાજા રુદ્રસેન ત્રીજાને હરાવી વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી અને આ વિજયની સ્મૃતિમાં તેમણે વિક્રમ સંવંતની શરૂઆત કરી. સમ્રાટ વિક્રમાદિત્યના દરબારમાં મહાકવિ કાલિદાસ, વરામિહિર, વેતાળ ભટ્ટ અને ધન્વંતરી જેવા વિદ્વાનો બિરાજતા. તેથી વિક્રમાદિત્યના આ સમયને ગુપ્તકાળનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. વર્ષ 2022માં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે 47 હેક્ટરમાં ફેલાયેલા મહાકાલ લોક કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે અહીં ત્રિવેણી મ્યુઝિયમ પણ આવેલું છે, જે ઘણું જ લોકપ્રિય છે. રોગ, દુઃખ, ભય અને ખુદ કાળને પણ હરનારા મહાદેવની આ નગરી પોતાનામાં જ અજોડ છે. ચોક્કસથી એકવાર અહીંની મુલાકાત લેવા જેવી છે.